એ શું છે 24 તત્વોનું આપણું શરીર જે છે એનો જન્મ થાય એટલે એનો નાશ પણ થવાનો, એનું મૃત્યુ થવાનું. પણ પરમાત્મા અને જીવાત્મા જે બે તત્વો કયા તે બંને કેવા છે? અજન્મા છે, નિત્ય છે, એટલે એનો જન્મ નહીં થતો. એમાં પાછો ફરક છે. તો આપણે એમ કહીએ કે ભાઈ પરમાત્મા અને જીવાત્મા બંને અજન્મા છે, બંને જન્મતા નથી એટલે બંનેનો નાશ નહીં થતો, બંનેનું મૃત્યુ પણ નહીં થતું. તો શું બંને એક સરખા છે? બરાબર. તો એની ચોખવટ અહીંયા ભગવાન કરે છે કે ભાઈ બંને અજન્મા તો છે, પણ એમાં એક ઐશ્વર્યવાળો છે ને બીજો ઐશ્વર્ય વિનાનો છે. તો ઐશ્વર્યવાળા કોણ? તો ભગવાન. અને ઐશ્વર્ય વિનાના કોણ? તો આપણે. બરાબર. એ તો આપણે જન્મજત લખાઈને જ આવેલા જ કે આપણી પાસે કોઈ ઐશ્વર્ય નથી અને ઐશ્વર્યા પણ નથી. બરાબર. બંને નથી. એટલે આપણે જેવા છે તેવાને તેવા જ છે. હવે મહતત્વ અવ્યક્તમાં લય પામે છે. અવ્યક્ત જે માયા જે કહીને એની અંદર પેલું મહતત્વ લય પામી ગયું. બરાબર. અવ્યક્ત અહીંયા એટલે કહ્યું કે ત્યાં નામરૂપ વગરનાની વાત ચાલે છે. સમજો. વ્યક્તપણે જે જીવો જે હોય અને એની બધાની જો ઓળખાણ થાય તે પછી મહતત્વથી થાય, પછી અહંકાર થાય, પછી જે કંઈ બધા જીવોના નામ આવે. એટલે માયા જે છે તેમ કહે કે વિશેષ પ્રકારે કારણરૂપિણી જે પેલી અવ્યક્ત માયા જે છે એમાં કોઈ નામરૂપ વગરના બધા વિશેષણે રહિત બધા જીવો હોય છે. પણ જ્યારે મહતત્વ નામનું પહેલું ફળ થાય અને પછી બધા પોતે પોતપોતાના નામે સહિત બધા બહાર આવે. એટલે શું કહ્યું? પૃથ્વી જળમાં લય પામે છે. બરાબર. બધા એક એકથી 10 ગણા વધારે છે અને બધા 10 ગણા વધારે છે તે બધા એક એકની અંદર જાય છે. પૃથ્વી જે છે તે જળ એનાથી 10 ગણું વધારે છે એટલે એમાં લય પામી જાય. જળ તેજમાં લય પામી જાય. તેજ જે છે તે એમ કહે કે કેમાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ બધા એક વ્યક્તિ એટલે આકાશમાં છેલ્લે બધું લય પામી જાય. પછી એમ કહે કે અહંકારમાં એ લય પામે, પછી એ મહતત્વમાં લય પામે. પછી મહતત્વ જે છે તે પેલું 8મી જે માયા જે કહીને અવ્યક્ત એની અંદર લય પામે. એટલે એકબીજાની અંદર બધા લય પામે. એટલે એ જે છે તે આ જે માયાની સંકોચ અવસ્થા થઈ, વિકાસ અવસ્થા થાય તો આ જ પ્રમાણે માયાનો આ પ્રમાણે એક એક કરીને વિકાસ થાય. એટલે જે અસ્તાવરણ જે તમને કહ્યા ને, અસ્ત પ્રકારની જે માયા હતા, અસ્ત આવરણ જે કહ્યા હતા આ પ્રમાણે પૃથ્વી જળમાં, જળ તેજમાં આ પ્રમાણે બધા ઉત્તરોત્તર એકબીજાની અંદર લય પામે. હવે આમાં સમજવાનું શું છે તે સાંભળો. પૃથ્વી કરતાં જળ વધારે પાવરફુલ. તો તમે જોજો, તમે પૃથ્વી પર ઊભા રહેલા હોય અને પાણીનો ફોર્સ એકદમ જોરમાં હોય તો તમને તમારી જગ્યા પરથી ખસેડી નાખે. જળ કરતાં તેજ વધારે પાવરફુલ. તમે જળનો ફોર્સ આવ્યો એના કરતાં તેજ જો થોડુંક વધી જાય તો તમારી આંખમાં અંધારું આવી જાય. તેજ કરતાં વાયુ વધારે પાવરફુલ. વાવાઝોડું આવે તો ભલભલાના મકાન બકાન બધું હલી જાય. હવે આકાશ જે છે તેમાં બધા લય પામી જાય. આકાશ સૌથી સૂક્ષ્મ કયો છે? પણ આકાશ સૌથી વધારે પાવરફુલ છે. ખુલ્લો ભાગ જે કહ્યો ને તે. કેમ? એ આકાશ જે છે તે સર્વનો આધાર છે. આ બધા ચારે ચાર ભૂત જે છે તે એની અંદર અનુસ્યુતપણે રહેલા છે. આકાશ પછી અહંકાર એનાથી વધારે પાવરફુલ ને એનાથી વધારે પેલો મહતત્વ. પણ આ બધાથી વધારે પેલું અવ્યક્ત જે માયા જે છે તેની અંદર બધું લય પામી જાય. એટલે માયા જે અવ્યક્તપણે જે કહી એ માયા જે છે તે સૌથી વધારે પાવરફુલ. અંધકારમય જેને કહ્યું ને ભગવાને 8મું માયાનું આવરણ તે. હું અજન્મા છું છતાં પણ મારું સ્વરૂપ અધિકારી છે. આત્મા મરતો નથી અને જન્મતો પણ નથી. બરાબર. એટલે શું કહ્યું? હું અજન્મા છું છતાં પણ મારું સ્વરૂપ જે છે તે અધિકારી છે. એટલે ભગવાને પોતાની વાત કરી કે ભગવાન જે પોતે અધિકારી રૂપે વર્તે છે. આત્મા મરતો નથી પણ એની જોડે જન્મ પણ એનો થતો નથી. બરાબર. સૃષ્ટિ સમય થાય છે ત્યારે આ સર્વ અવ્યક્તમાંથી પ્રગટ થઈ જાય. આવી ગયું ને? જેમ પ્રલય થયો એટલે માયાની સંકોચ અવસ્થા થઈ તો પૃથ્વી જળમાં, જળ તેજમાં એમ બધું લય પામી ગયું અવ્યક્તને વિશે એટલે માયાને વિશે. સૃષ્ટિ થાય તો પાછું બધું એમાંથી બહાર આવે. આ જ કાર્યક્રમ ચાલ્યા કરે છે અનાદિકાળથી. હવે તમે એને પાછા વધારે એલોબ્રેટ કરો તો પેલી પ્રકૃતિ પુરુષ કેવું કે પ્રધાન પુરુષ કેવું કે પછી પેલા મૂળ પુરુષ સુધી પહોંચી જાઓ. એ બધા એલોબ્રેશન્સ છે. પણ જે પછી વિદ્વાન માણસો બેઠેલા હોય ને તે પછી એ લોકો બધી વાત નહીં કરે. એમ કરીને પેલું અવ્યક્ત કહીને ત્યાંથી છોડી દે કે પ્રલયકાળમાં અવ્યક્ત એટલે માયાના ગર્ભમાં માયાના જીવ અને જે ભગવાનના ભક્તો છે તે ભગવાનના ધામમાં થઈ ચાલ્યા જાય. સૃષ્ટિકાર થાય એટલે ભગવાન પાછો સંકલ્પ કરે અને પાછા માયાના ગર્ભમાંથી માયાના જીવ બહાર આવે. પેલા મુક્તો તો પોતપોતાના હિસાબે ભગવાનનું ભજન કર્યા કરે. પણ હવે એ કેવું છે કે પેલો પહેલી બીજી ભણતો હોય ને તો પેલો વારંવાર એકરા બગડા તગડા બધું શીખવાડે. પછી 12મામાં પહોંચ્યો એટલે પછી પેલો ધડાધર બોલે કે 1:5 and 5:3 3:3 આ ને તેને
પછી એ કંઈ એગડા બગડા તગડા તમારે ગણવાનું હોય તમને કહી દે આનો ગુણાકાર ભાગાકાર જે કંઈ કરવાનું હોય તો તમે કરી લેજો. એ માસ્તર તમને ન શીખવાડે. બરાબર? એટલે આમાં આવું છે. બાજુ અવ્યક્તમાંથી લય થાય એટલે સૃષ્ટિ સમયમાંથી અવ્યક્તમાંથી બધું પ્રગટ થાય. વિશિષ્ટા દ્વૈતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં આ પ્રમાણ આપેલ છે. એટલે આ પ્રમાણે વિશિષ્ટા દ્વૈત મત જે છે તે આ પ્રમાણે છે કે ભાઈ એ માયા જે છે તે પણ છે, એ માયાના ગર્ભમાંથી જે કોઈ જીવાત્માઓ પાછા બહાર આવે છે તો એ પણ છે નિત્ય, અને પેલા પરમાત્મા જેના સંકલ્પથી આ બધું થાય છે તો એ પણ નિત્ય છે. એટલે એ ત્રણ તત્વ નિત્ય કયા? બરાબર? માયા પણ પેલી જે છે એમાં બધા લય પામે તો એ પણ નિત્ય જ થઈ ને. તો અહીંયા અનિત્ય જે માયા કઈ તે કઈ જે એનું કાર્ય છે તે જે સંકોચ પામી અને વિકાસ પામી એ માયા જે છે તે અનિત્ય ગઈ. પણ જે કારણરૂપી માયા જે છે કે જેની અંદર બધા જીવો પણ છેલ્લે પ્રલય અવસ્થામાં વિશ્રામ કરે છે, હવે એની અંદર જ વિશ્રામ પામે તો પછી એકાદીને એનો નાશ થાય. રહેવા માટે ઘર હોય તો અંદર આવીને લોકો રહીને, ખુલ્લી જગ્યા હોય તો પેલા કોઈ ઊભા રહી કે બેસી શકે, પણ કંઈ હોય જ નહીં તો થોડો આધાર વગર તો કેવી રીતે કોઈ રહેવાનું? એટલે એ માયા જે કારણરૂપીની જે છે તે તો એમને એમ રહી જ છે, જેની અંદર બધા પ્રલયકાળને વિશે જીવો આરામ ફરમાવે છે, માયાના ગર્ભને વિશે. બરાબર? અક્ષર પરમાત્માનું શરીર છે. એટલે જે અક્ષર જે કહ્યું તે પરમાત્માનું શરીર, આત્મા પરમાત્માનું શરીર છે. બરાબર? આત્મા પણ પરમાત્માનું શરીર છે. પ્રકૃતિ પરમાત્માનું શરીર છે. એટલે માયા જે છે તે પણ પરમાત્માનું શરીર છે. પૃથ્વી પરમાત્માનું શરીર છે. એટલે આ આખું વિશિષ્ટાદ્વૈત વેદાંત કહ્યું કે આ બધું જે છે તે બધું ભગવાનનું શરીર કહ્યું છે. બરાબર? અહીંયા અક્ષર જે કહ્યો તે પેલો મુક્ત તમે કહી શકો, એ મુક્ત જે છે બધા બેઠેલા છે તે ભગવાનનું શરીર છે. આત્મા અને અક્ષર બંને ભગવાનનું શરીર છે. પ્રથમનું 64મું વચનામૃત. બરાબર? આત્માને પરમાત્માનું શરીર કેમ કહ્યા તે સાંભળો કે ભાઈ અહીંયા બધા અવસ્થામાં જે કોઈ નિત્ય વિભૂતિમાં ઉપરના જે અક્ષર જે કહ્યા તે, મુક્તો જે કહ્યા તે, અને અહીંયા તમે જે કહેવું છો કે ભાઈ લીલા વિભૂતિમાં જે કોઈ આત્માઓ આવે છે સૃષ્ટિ પ્રકરણને વિશે, જેમ કે માયાના ગર્ભમાંથી ઉત્તરોત્તર જે બધા પોતપોતાની અનાદિકાળના જે કર્મે સહિત બહાર આવે છે એ બધા આત્મા જે છે તે પણ પરમાત્માનું શરીર છે. શરીર કહેવાનો મતલબ અહીંયા એવો છે કે આ બધા પરમાત્મા આગળ અતિશય આધીન છે. પરમાત્મા જે પરતંત્ર નથી, સ્વતંત્ર છે, બાકી આ બધા પરમાત્મા આગળ પરતંત્ર છે. એટલે આ બધાને ત્યાં કયા છે ખરા, એક્ઝિસ્ટન્સ છે આ બધાનો, એટલે એ બધાને સ્વીકારેલા છે ખરા વિશિષ્ટાદ્વૈત વેદાંતે. માયાને પણ સ્વીકારીને જીવોને પણ સ્વીકારીએ અનંત કોટી, પણ એ બધા પરમાત્મા આગળ કેવા છે? પરતંત્ર છે. એટલે શું કહ્યું? પ્રકૃતિ પરમાત્માનું શરીર છે, પૃથ્વી પણ પરમાત્માનું શરીર છે. એટલે આ પૃથ્વી જે કહી તે પણ ભગવાનનું જ શરીર છે. એટલે બધું ભગવાનને આધીન છે, બધું ભગવાનના સંકલ્પે કરીને થાય છે. એ ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય કે પ્રલય થાય, બરાબર? એ બધું ભગવાનના સંકલ્પે કરીને થાય છે. હવે નિત્યાનંદ સ્વામીની જે ટીકા છે તે સાંભળીએ. અને એ ભગવાન પરમ ધ્યાને કરીને દેવ મનુષ્ય રૂપે વિચરતા એવા જે સાક્ષાત દિવ્ય મૂર્તિ તમે તેને સર્વ કારણપણે કરીને સર્વ જીવના અંતર્યામીપણે કરીને યથાર્થ જાણીને જે જન તમારી સેવા કરે છે, કહેતા સ્વધર્મમાં રહ્યા થકા મહાત્મય યુક્ત તમારી ભક્તિને કરે છે, તે જન જે તે અવગણના કરીને કામના મસ્તકને પોતાના પગે કરીને કચરે છે, કહેતા કામના ભય થકી નિશ્ચય મુકાઈ જાય. હવે અહીંયા બહુ સારામાં સારું આ વાક્ય છે, આ સમજવાનું છે. બહુ સારું છે, આ તત્વજ્ઞાન છે, આ વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. અને જેની બુદ્ધિમાં નિર્મળતા છે એને જ આ સમજ પડશે. શું કહ્યું? પરમ ધ્યાને કરીને, એટલે ભગવાનનું જે લોકો ધ્યાન કરે છે, ભજન કરે છે, એના માટે છે, આ ભગવત ભક્ત માટે છે. દેવ મનુષ્ય રૂપે વિચરતા એવા જે સાક્ષાત દિવ્ય મૂર્તિ તમે, એટલે અહીંયા ભગવાનને દેવ અને મનુષ્ય રૂપે વિચરતા જે ભગવાનને કયા, તેને સર્વ કારણપણે કરીને, એટલે ભગવાન અહીંયા જ્યારે પણ દેવ રૂપે આવે કે મનુષ્ય રૂપે આવે ત્યારે તો ખરા જ, જ્યારે અવતાર ધારે ત્યારે, પણ જ્યારે અવતાર ન ધારે ત્યારે જ્યારે ભગવાન સર્વ શરીરના પણ શરીરી બને. કેવી રીતે? તો સાંભળો. સર્વ જીવના અંતર્યામે પણ કરીને યથાર્થ જાણીને જે જન, કે ભાઈ તમે જે કોઈ જીવ છે એ બધા જીવના અંતર્યામીપણે તમે રહેલા છો અને બધાનું તમે નિયમન કરો છો, એમ માનીને પેલો જીવ
કોઈ પણ જીવની અવગણના કે અવહેલના કર્યા વગર તમારી ઉપાસના કરે કે ભાઈ તમે તો બધામાં સરખા સમભાવે જ રહેલા છે ને. એટલે આવી જેની સ્થિતિ હોય તેની વાત કરેલી છે. શું કે તમારી સેવા કરે છે. કેવી રીતે? સર્વજીવના અંતર્યામીપણે કરીને યથાર્થ જાણીને જે જન તમારી સેવા કરે છે, કહેતા સ્વધર્મમાં રહ્યા થકા, પાછા તમને જાણે છે પણ પોતે પોતાના સ્વધર્મમાં રહે, મહાત્મય યુક્ત તમારી ભક્તિને કરે છે. એટલે મહાત્મય સહિત તમારું ભજન ભક્તિ કરે. તે જન જે તે અવગણના કરીને કામના મસ્તકને પોતાના પગે કરીને કચરે છે. એટલે આવા જે જીવ છે જે સર્વ જગતને સિયારામમય સબ જગ જાની, દરેક જીવને વિશે અંતર્યામીપણે પરમાત્માને જોઈ છે એ કહેતા અદ્વૈત એવા એ પરમાત્માનું ધ્યાન ભજન ઉપાસના એની સેવા કરે છે. જો એનો દ્વૈત ભાવ મટી ગયો છે કે ભાઈ આ બધાની અંદર જે જીવ દેખાય એ નહીં દેખાતા એને, પણ એ જીવની અંદર પરમાત્મા રહેલા છે એમ કહીને એમ માનીને દરેક જીવની એમ કહી કે સેવા કરે છે. આવા જે છે એ શું કહ્યું? કામના મસ્તકને પગે કરીને કચરે છે. એટલે એની બધી પછી સમસ્ત કામનાઓ જે છે એનો એ ત્યાગ કરી નાખે છે. શ્રીમદ ભાગવતમાં એક શ્લોક છે, પ્રહલાદજી હતા ને એને વિશે, નહીં ધ્રુવજીએ 36,000 વર્ષ જે રાજ કર્યું પછી કાળના મસ્તક ઉપર પગ મૂકીને ભગવાનના ધામમાં ગયા, આવું લખેલું છે. એટલે જે સામાન્ય જીવ આપણા જેવા કાળને આધીન થઈને શરીરનો ત્યાગ કરે આ હું કરતા, એવી રીતે નહીં, પણ સ્વતંત્ર થકા ભગવત ભક્ત હતા. એટલે કાળના મસ્તક ઉપર પગ મૂકીને એ ભગવાનના ધામને પામ્યા. ધ્રુવજીના આખ્યાનમાં લખેલું છે કે ભગવાન વિષ્ણુના એ પરમધામને પામ્યા, કારણ કે મહાન વિષ્ણુ ભક્ત હતા. અને એમણે રાજપાટ અહીંયા કર્યું એ પણ ભગવાનની ભક્તિ રૂપે જ કરેલું. સમજો, આસક્તિએ રહિત. એટલે જ્યારે એ ભગવત ભક્ત દરેક જીવને વિશે ભગવાનને જ જુએ છે ત્યારે એની ભેદ બુદ્ધિ મટી જાય છે. સમજો, તમે દાખલા તરીકે કોઈ સ્વાધ્યાય કરો છો કે તમે દાખલા તરીકે હવે યજ્ઞ યાગાદિક કરાવો છો, પણ એ યજ્ઞ યાગાદિક તમે કરાવો એનું ફળ શું એકચ્યુઅલી? સમજો, તો એની એક બહુ સરસ વાર્તા હમણાં એક જગ્યા પર મેં જોઈ. એક આવી રીતે આખું ગ્રુપ હતું, તે બધા તીર્થયાત્રા પર જવાના હતા. તો એક સાધુ સંતને કહ્યું કે અમે તીર્થયાત્રાએ જઈએ છીએ. તો એમણે એક કોળું આવે ને, એ કોળું પેલા લોકોને આપ્યું. તે કે આ કોળાનું શું કરીએ? તે કે હું પોતે તો તીર્થયાત્રા પર નથી આવવાનો, પણ તમે જ્યાં જ્યાં જાઓ ને ત્યાં કોળું જે છે ને એને મારી જગ્યા પર તીર્થયાત્રા પર લઈ જાઓ. પેલા લોકો લઈ ગયા. પછી જ્યાં પેલા એક કોળાને વિશે એ લોકોએ ભગવત ભાવ કે ગુરુભાવ રાખ્યો, અને જે ક્રિયા એ લોકો કરે, ભગવાનના દર્શન કરે, પૂજા કરે, કંઈ પણ કરે, એ બધું એ કોળાને કરાવે. પછી આખા સમસ્ત ભારતની તીર્થયાત્રા કરીને એ કોળું લઈને પાછા એ લોકો બધા પોતા ગુરુ જ્યાં પધારેલા ત્યાં બધા આશ્રમમાં આવ્યા. એટલે ગુરુજીએ બધાને આપણે ડિનર ડિપ્લોમેસી કરીએ ને એ પ્રમાણે બધાને જમાડ્યા, ઠાકોરજીનો થાળ જમાડ્યો કે ભાઈ તમે બધા હરિભક્તો છો, ભગવાનનું ભજન કરીને આવ્યા, તીર્થયાત્રા કરીને આવ્યા. એટલે બધાને ગુરુજીએ આશીર્વાદ આપ્યા, પગે લાગ્યા, બહુ રાજી થયા. અને પછી રસોઈ એમણે જાતે કરીને એમાં એક સબ્જી પેલું કોળું હતું એની પણ બનાવી. હવે પેલા બધા પ્રસાદ ગ્રહણ કરતા હતા, તે એક કોળાની જે ડીશ બનાવેલી તે બધાને વાટકીમાં અલગ શાક આપ્યું. તો બધા ખાય તો એકદમ કડવું લાગે. એટલે પેલા બધાએ ગુરુજીને બોલાવ્યા કે આ બાકીની બધી વાત તો બરાબર છે, પણ આ કોળું તમે એનું શાક કેમ બનાવ્યું ને? એ તો બહુ કડવું લાગે છે. તે ગુરુજી કહે કે તમે બધા પહેલાં ઠાકોરજીનો પ્રસાદ ખાઈ લો, એ કોળું કોઈ છોડતું નહીં, બધાએ જ ખાવાનું છે, ભલે કડવું લાગે. બધાએ ખાઈ લીધું. પછી એમ કહે કે બધા સભા મંડપમાં આવો. પછી સભા મંડપમાં આવ્યા. પછી એમને પૂછ્યું કે આ કોળું જે હતું તેને તો તમે યાત્રાએ લઈ ગયેલા, તો પછી એ કડવું કેમ લાગ્યું તમને? એટલે પેલા લોકોએ કહ્યું કે ભાઈ યાત્રાએ તો એ આવેલું, પણ એને એનો સ્વભાવ નહીં છોડ્યો એટલે એ કડવું લાગ્યું. ગુરુજી કહે મેં એટલે જે કોળું તમને આપેલું કે તમે ક્રિયા ગમે તે કરો, તમે ધ્યાન કરો, ભજન કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, તમે યજ્ઞ યાગાદિક કરો, પણ જો તમારો સ્વભાવ ન સુધરે, તમારા સ્વભાવમાં જે કંઈ રાગ, દ્વેષ, વેર બુદ્ધિ, જુઠ્ઠું બોલવું, બરાબર, ભેદ બુદ્ધિ, પક્ષપાત, આ બધું રહી જતું હોય તો પછી આ બધું નકામું છે. કારણ કે તમે
સત્સંગ કરો છો કે જે પણ કંઈ શુભ કામ કરો છો તેના ફળરૂપે તમારે ભગવત ભક્તિ ભગવત સેવા કરવાની છે. તો એ ભગવત સેવા તો તમારે કેવી રીતે કરવાની છે? તો એકદમ હલકા સરળ બંને સહજ બંને કરવાની છે. આમાં એ જ કહી છે કે એ ભગવાનનો ભક્ત પેલા જીવોને કોઈને જોતો જ નથી, પણ અદ્વૈતપણે રહેલા એ પરમાત્માને જ જોઈ છે. કારણ કે ભગવાન તો બધામાં એક જ છે. અને પેલા જીવ જે છે, જો એ બધા જીવને અલગ અલગ જોઈએ તો ગુણ અવગુણ તો આવવાનો કે ભાઈ આ ભાઈ વાન નહીં રાખતા. કેમ નહીં રાખતા હશે? અરે ભાઈ એ નહીં રાખે તો એનો પ્રોબ્લેમ છે, મારે થોડું જોવાનું. આ ભાઈ દાઢી કેમ રાખતા હશે? આ ભાઈ દાઢી કેમ રાખતા હશે? આ ભાઈ પણ દાઢી રાખે, મને તો દાઢી આવતી જ નથી. બરાબર પૂરી સમજો. હવે આ ક્યારે જોવાય? કે જ્યારે હું તમને બધાને અલગ અલગ વ્યક્તિ તરીકે જોઉં ત્યારે જોવાય. આ રાગ દ્વેષ ત્યારે થાય. પણ હું જ્યારે એમ જોઉં કે તમે બધા સત્સંગી છો અને મંદિરે આવો છો, ભગવાનનું ભજન કરો છો અને તમારી અંદર રહેલા અંતર્યામીપણે ભગવાન જે રહ્યા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એ તો તમારા માટે પણ એ છે અને મારા માટે પણ એ છે. તો પછી મારે તમને નહીં જોવા જોઈએ, તમારી અંદર રહેલા ભગવાનને જોવા જોઈએ. પછી તમે જે કંઈ કરો તો જય સ્વામિનારાયણ બધું લેટ ગો કરાય તો ભગવત પ્રાપ્તિ તરત થાય. કેમ? પરમાત્માની પ્રાપ્તિ હંમેશા સહજ અને સરળ વ્યક્તિને થાય છે. જ્યાં સુધી આપણી અંદર ભેદ બુદ્ધિ રહેલી છે, પક્ષપાત રહેલો છે, વેર ઝેર રહેલા છે, નાનું મોટું રહેલું છે, આ બધું જે છે ને આપણા પક્ષપાતી વલણને કારણે જ ભગવાન આપણાથી દૂર છે. કારણ કે ભગવાન તો આપણી પાસે જ અંદર જ રહેલા છે, તો ભગવાન આપણાથી દૂર કા છે? તો એ આપણાથી દૂર ગયા કેમ? કે એ આપણા માટે પ્રાપ્ત અવસ્થામાં આવતા કેમ નથી? તો એ આપણી ભેદ બુદ્ધિને કારણે. એટલે આમાં કહ્યું, શું કહ્યું? કે ભાઈ મહાત્મય યુક્ત તમારી ભક્તિને કરે છે તે જન જે તે અવગણના કરીને કામના મસ્તકને પોતાના પગે કરીને કચરે છે, કહેતા કામના ભય થકી નિશ્ચય મુકાય છે. બરાબર? અને તમારે વિશે કર્યો છે પ્રેમ જેમણે, એવા જે જન તે જે તે પોતાના જીવાત્માને નિશ્ચય પવિત્ર કરે છે. કામનાનો ત્યાગ કરવો બહુ અઘરો છે. કામ, ક્રોધ, લોભ, કામ જે કહ્યો તે બહુ મોટો શત્રુ છે. હવે એનો ત્યાગ કરીને હવે પેલાને જગત સંબંધી કોઈ પણ કામના કે કામ કે ઈચ્છા ના હોય, સમજો. હવે તમે કામના કેવું કે કામ કેવું બધા એક જ શબ્દ છે, સમજજો. ત્યારે એને શું છે? પરમાત્મા સંબંધી ઈચ્છા થાય. બરાબર? બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર જે કહ્યું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, તેમાં આ જ વાત કહી છે કે ભાઈ બ્રહ્મને જાણવાની ઈચ્છા કોને થાય? તો જેને જગતને ખોટું જાણેલું છે, કે જેને જગત અસત્ય ભાસે છે, કે જેને નાશવંત ભાસે છે. અસત્ય કેમ? કે નાશવંત છે, પરિવર્તનકારી છે. એવું જે જગતને જોઈ છે કે જગતના સુખમાં સુખ નથી, સુખાભાસ જ છે અને એમાં સુખને અંતે દુઃખની જ પ્રાપ્તિ થવાની છે. પછી એને થાય કે એ જગતની ઉત્પત્તિ કરનાર જગદીશ છે, એને જોઈને એનું ભજન ન કરવું. એટલે પેલો કહીને કે બધું મૂકે ત્યારે ભગવાનનું ભજન કરી શકે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો એને બ્રહ્મને જાણવાની ઈચ્છા થાય એટલે એને પછી જગત પ્રત્યે સહેજે સહેજે વૈરાગ્ય થાય. આપણે આના પછી અહીંયા એ જ ચલાવવાના છે, બ્રહ્મસૂત્ર ભાષ્ય જ ચલાવશું રવિવારની સભામાં, કાં આપણી રૂટીન સભામાં આપણે અહીંયા તત્વજ્ઞાન ચલાવશું. એ બહુ સરસ છે બ્રહ્મસૂત્ર ભાષ્ય. બરાબર? મારું પર્સનલ પોતાનું એવું માનવું છે કે સંપ્રદાયનો દરેક વ્યક્તિ ભણેલો હોય કે ન ભણેલો હોય, એને આપણા સંપ્રદાયનું તત્વજ્ઞાન જે છે તે ખબર પડવી જોઈએ. એટલી સરળ ભાષામાં એને સમજ પડવી જોઈએ અને એ એના માટે અતિશય સરળ હોવું જોઈએ. પ્રાપ્ત અવસ્થામાં એકદમ સરળ એમ. હવે એની ભાષા એકદમ અઘરી હોય, સમજાવે એકદમ અઘરી ભાષામાં, પછી એને અમુક તો કેવો હોય ખબર? ચોપડીમાં લખેલું હોય એનાથી કડકને અઘરી ભાષામાં સમજાવે પાછો પેલો. એટલે સમજાવવા કરતાં એની વિદવત્તાનું પ્રમાણ વધારે આપે. અરે ભાઈ, એને હલકું ને હળવું કરવા માટે તો તારી પાસે લોકો આવે છે, પછી તું એને વધારે અઘરું કરી દે તો કા કામનું છે? સમજો. વિદવત્તાનો અર્થ શું છે ખબર? અઘરાને સરળ કરે એ વિદ્વાન છે, સરળને અઘરું કરે એ વિદ્વાન થોડો છે. એ તો સો વાત છે. બરાબર? એટલે મારું પર્સનલ એવું માનવું છે કે રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય કેવું, કે શ્રીજી મહારાજે 100મા શ્લોકમાં જે બ્રહ્મસૂત્ર ભાષ્ય કહ્યું, એ દરેક હરિભક્તને જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. અને આપણે ભગવાનની કૃપા હશે, ભગવાનની દયા હશે તો આ સભામાં જ એ ચલાવવું છે, સભાની વાર નહીં. હા, બ્રહ્મસૂત્ર ભાષ્ય જુનાગઢનું જે છે પ્રભુ સ્વામીવાળું, એ આપણે આ સભામાં જ ચલાવવું છે. પહેલાં પ્રભુ સ્વામીવાળું ચલાવશું,
પછી આનંદ શંકર ધ્રુવજીવાળું ચલાવશું. હવે એ ડિપેન્ડ એ સમયના મૂળ ઉપર આધાર. જો એવું લાગશે કે સભા આનંદ શંકર ધ્રુવવાળું સહન કરવા માટે કેપેબલ છે તો કદાચ એ પણ ચલાવીએ. હે પ્રભુ સ્વામીનું એવું છે, સરળ બહુ છે, સરળ બહુ છે. એટલે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ વાંચો ને ત્યારે એ પ્રભુ સ્વામીવાળું સરળ છે. અને એ પણ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના જે બ્રહ્મસૂત્ર ભાષ્ય કરે ને એ ટીકામાંથી જ બંનેમાંથી બનાવેલું છે. એટલે એ સરળ બહુ છે. પેલું આનંદ શંકર ધ્રુવવાળું છે ને એ જરા કઠણ પડે, અઘરું પડે એવું છે. એ એકચ્યુઅલી તો બરોડાના હતા. આનંદ શંકર ધ્રુવ બરોડાના હતા અને બ્રાહ્મણ હતા. અને એમણે આપણા સંપ્રદાય માટે વિશિષ્ટાદ્વૈત વેદાંત મુજબ આપણા સંપ્રદાયના કહેવાથી એ એમણે બનાવેલું શ્રીભાષ્ય વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે, આપણા કહેવા પ્રમાણે, સમજો. ને એની ઝેરોક્સ આપણા મંડળમાં હતી પહેલાં, અને એ આપ લગભગ 2002 કે 2003 વાંચેલું. હા, એ તો છાપેલું છે, અલગ મેટર છે. મારી પાસે તો ઓરિજિનલ હતી એ. હવે એ છાપ્યું હશે તો છાપ્યું હશે જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી, એવી જોઈ લઈશું. પણ એ ઓરિજિનલ જે આનંદ શંકર ધ્રુવવાળું જે છે ને એ બહુ સરસ હતી ઝેરોક્સ. જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીવાળું મેં નથી જોયું, પણ જે હોય તે આપણે એક ઓરિજિનલ જે આનંદ શંકર ધ્રુવવાળું છે ને એ ચલાવવાનો મને વધારે રસ છે. જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીવાળું પણ હશે, એની કોપી જ હશે બેઠી, પણ એ અઘરું છે. આ જુનાગઢવાળું સરળ છે, પણ એ જુનાગઢવાળું ચલાવીએ ને પહેલાં તો પછી પેલું બહુ સરળ થઈ જાય. આ જનમંગલ નામાવલી ને જનમંગલ સ્તોત્ર જેવું છે. તમે નામાવલી બરાબર શીખી જાઓ તો સ્તોત્ર પછી તરત શીખી જાઓ, પણ તમે ડાયરેક્ટ સ્તોત્ર શીખવા જાઓ તો તમને અઘરું પડે. બરાબર. એટલે પછી પેલો અમારે ત્યાં એક ચમક ચૂનો આવતો હતો, એની પરિસ્થિતિ એવી જ થયેલી. એને સ્વામી શીખવાડવા ગયા તો સ્વામી જ ભૂલી ગયા. એ કે મને ભૂલાવી દેશે તું, એવું લાગે છે. એટલે તું હવે કાં તું અહીંયાથી ચાલ્યો જા કાં હું અહીંયાથી ચાલ્યો જઈશ. બરાબર. એટલે એવું થઈ જાય. એટલે અમુકના પેલા વેસ્ટ ઇન્ડિયન ઉચ્ચાર હોય, એ લોકો બોલતા હોય ઇન્ડિયન ભાષામાં, તમને એવું લાગે કે વેસ્ટ ઇન્ડિઝનો માણસ કોમેન્ટ્રી આવે છે. બરાબર. એક હતો ચમક ચૂનો અમારામાં. અમારી પાસે બધી બહુ નોટ આવેલી છે. દુનિયામાં બધું ભાત કે પાણી આવી ગયેલા છે. ચાલો, એટલે શું છે, તમારે વિશે કર્યો જે પ્રેમ છે એમણે, એટલે ભગવાનને વિશે જેને સ્નેહ કર્યો છે તે, એવા જે જન તે જે તે પોતાના જીવાત્માને નિશ્ચય પવિત્ર કરે છે. એટલે ભગવાનને વિશે જેને હેત થાય, જો સમજવા જેવું બહુ સરસ છે આમાં. કોઈ જીવ જોડે પ્રેમ કરે તો એના માટે પેલા એક જીવ માટે આખી દુનિયા જોડે બગાડે, એની સ્વાર્થ વૃત્તિને કારણે. દાખલા તરીકે ગ્રહસ્થ હોય તો એના બાયરી છોકરાનું પૂરું કરવા માટે આખા જગતના બધા ભલભલા પાપ કરે, સમજો. ચોર હોય તે મહારાજે શું કહ્યું, આખા ગામમાં જઈને ચોરી કરે પણ એના બાયરી છોકરાને તો પ્રેમથી ખવડાવશે. હવે આખા ગામમાં ચોરી કેમ કરે છે? એના બાયરી છોકરા માટે. એટલે જીવને જીવ જોડે સ્નેહ હોય તો એ પાપ કરે, પણ જીવને ભગવાન જોડે સ્નેહ થાય તો એ પવિત્ર થઈ જાય, પાપાચારથી મુક્ત થઈ જાય. આ સિદ્ધાંત છે. એટલા માટે જ્યારે કોઈ પણ નરસિંહ મહેતા જેવો હોય કે મીરાબાઈ જેવો હોય કે બ્રહ્માનંદ સ્વામી જેવો હોય કે મુક્તાનંદ સ્વામી જેવો હોય કે પ્રેમાનંદ સ્વામી જેવા ભગવત ભક્ત હોય તો તમે એના પદો જ્યારે વાંચશો ને તો એમાં તમને સહજતા અને નિખાલસતા બહુ લાગશે. કેમ? એ જીવનો પરમાત્મા વિશે પ્રેમ છે. સબરી ભીલ, પેલો ગુહ રાજા, સમજો. જીવનો પરમાત્માને વિશે પ્રેમ છે. અને પછી એ પરમાત્મા દરેક જીવમાં રહેલા છે એમ સમજીને એ દરેક જીવને સંભાવે જુએ. આ સંભાવ રાખો ને, આ સંભાવ બહુ અઘરો છે, સમજજો. પુસ્તકની દુનિયા શોધવી, પુસ્તક વાંચીને એ કામ કઠણ છે, સરળ નથી. કારણ કે દરેક વ્યક્તિ પુસ્તક સુધી પહોંચી નહીં શકતો, ને પહોંચી શકે તો વાંચી નહીં શકતો, વાંચી શકે તો સમજી નહીં શકતો. બરાબર. પણ પછી એનું આપણામાં આચરણ લાવવું અને પહેલાં આપણે સુધરવું એનાથી વધારે કઠણ છે. પણ સૌથી વધારે કઠણ શું છે તમને કહું?
દુનિયામાં બધા જીવોને જોઈને, દુનિયામાં દરેક જીવની અંદર ભગવાનને જોઈને પછી તમે ભક્તિભાવનું કોઈ પુસ્તક તમારી રીતે લખી શકો. નરસિંહ મહેતાના પદ જે હતા ભક્તિભર્યા, કે મીરાબાઈના પદ જે હતા ભક્તિથી સભર, કે પ્રેમાનંદ સ્વામીના પદ જે હતા દરેક જીવની અંદર પરમાત્માને જોઈને, તો એ જે લખવા આ સૌથી ઉત્તમ દશા. કાલે આપણે પેલું ગોપીઓવાળું પદ જોયું, બરાબર? બેરન મોરી, કુબજા બેરન મોરી, શબ્દ કેવા હતા તમે જુઓ. એટલે સૌથી કઠણ કામ આ છે કે દરેક જીવને વિશે પરમાત્મા જોવા. આ જે છે ને તે પરાકાષ્ઠા છે, સમજજો. અને એ જીવ પ્રત્યે પરમાત્મા જોવા, એના માટે પહેલાં તમારામાં એવો ભાવ આવો, પહેલો ભાવ એવો જોઈએ કે મારા માટે દુનિયામાં કોઈ નાનું મોટું કે કોઈ ઊંચ નીચ કે કોઈ વાલું કે કોઈ હરખામણું કે કોઈ પારકું પોતાનું, આ ભેદ બુદ્ધિનો જ નાશ થઈ જવો જોઈએ. તો જ તમને સમભાવ આવવો જોઈએ. તમે સિલેક્શન કે ઇલેક્શનમાં માનો જ નહીં. જે આવ્યો તે ભગવાનનો ભક્ત, બસ. બધાને આવવા દો, બધા ભગવાનના ભક્ત છે. તમારી બુદ્ધિમાંથી ગણતરી જે છે ને, કેલ્ક્યુલેશન એ ચાલી જવી જોઈએ. ગણતરીબાજ માણસને ભગવાન નથી મળ્યા. ગાંડાને મળેલા છે, ભોળાને મળેલા છે તમે કહો તો, પણ ગણતરીવાળાને ન મળે કે આ સારો ને આ ખરાબ ને આ પેલો ને આ પેલો, આમ ને આને આમ ને પેલાને આમ. એને ભગવાન નહીં મળે, સમજજો. એટલે ભગવાન તો નિખાલસ થાય એને જ મળે, સરળ બુદ્ધિવાળાને જ મળે. મેં તમને આગળ નહીં કહ્યું કે આ સભાથી હું જેટલું શીખ્યો છું એટલું કોઈ સભાથી નહીં શીખ્યો. આજે વન્સ અગેન આઈ રિપીટ કે આ સંભાવના જે આપણામાં આવી ને, કે ભાઈ રાંદેર મંદિરમાં હોય કે કોઈ પણ જગ્યા પર કોઈ પણ કાર્યક્રમ હોય બધાને બોલાવવાના, કે આ સભાથી હું શીખ્યો. બરાબર? આ સભા પહેલાં હું આ નહીં શીખી શકેલો. બહુ ફ્રેન્કલી કહું છું, સ્પોર્ટ્સમેનશીપ છે મારામાં. હું આ સભાથી શીખ્યો કે નાનામાં નાનો માણસ હોય એના ફાળાની પણ કિંમત છે, અને એની અંદર પણ ભગવાન એટલા જ રહેલા જ જેટલા આપણામાં રહેલા છે. જેને નથી સમજ પડતી એવો પણ કોઈ વ્યક્તિ આવે છે આપણી પાસે ને, એ કે વાસુદેવભાઈ નહીં સમજ પડતી, તો એનો ભગવાન એના માટે તો એટલો જ છે જેટલો મારા માટે મારો ભગવાન છે. સમજો. કોઈ એમ કહે કે મને તત્વજ્ઞાનમાં નહીં સમજ પડતી ને આપણે એને એમ કે એ જા તને કંઈ સમજ નહીં પડે, ચાલ ભાગી અહીંયાથી, એ ખોટી વાત છે. એકદમ ખોટી વાત છે. સમજો. કેમ? એને એના ભગવાન માટે, કે એ જે પરમાત્મા તત્વને ઈચ્છે છે કે સમજવા માગે છે, એમાં એને જેટલો ભાવ છે એટલો જ ભાવ તમને પણ હોવો જોઈએ. તમારે એના ભાવની કદર કરવી જોઈએ, રિસ્પેક્ટ કરવી જોઈએ. સમજો. એક પ્રેમી વ્યક્તિ કે એક સાચો ને સારો વ્યક્તિ જ બીજા સાચા સારા વ્યક્તિની કે પ્રેમી વ્યક્તિની કદર કરી શકે. એક ભક્ત જ ભક્તનું મહાત્મય સમજી શકે. જો ભક્ત ભક્તનું મહાત્મય ન સમજતો હોય અને એની જોડે હેલ્પ વાત કરતો હોય અને એમાં જો તમને વિનમ્રતા ન દેખાય, તો પછી એ ખાલી સો કોલ કહેવા પૂરતો, એ કહેવા પૂરતો ભગત છે. એ ખાલી એની એડવર્ટાઇઝ કરે છે, એ ભગત નથી. ભક્તના લક્ષણમાં તો આ જ આવે. જે કોઈ આવી જાઓ, સંભાવ. બરાબર? એટલે સંભાવ કેળવવો બહુ જરૂરી છે. સિયારામમય સબ જગ જાની. કોઈ પણ કામ કરવાનું ને બન બાનને ન કરવાનું. તમારું આ કામ મને ગમ્યું, તમે જે કર્યું ને આ વડતાલને વિશે બધાને વોટ્સએપ ફેરવો છો ને તમે, કે જે કોઈ આવે તો બધાને આવો, સબ બંદર કા વેપારી, મને આ કામ ગમ્યું તમારું. જો હું આવી શકું કે નહીં આવી શકું એ 2 નંબરની વાત છે, પણ તમારું આ કામ જોરદાર છે કે તમે બધાને વોટ્સએપ મોકલીને મોકલો. તમે એ ભાવ બતાવ્યો ને કે ભાઈ આ આવવો જોઈએ, બસ આ ભાવ મેઇન છે. કોઈ આવે ન આવે એની પરિસ્થિતિ પ્રમાણે અલગ મેટર છે, પણ તમે તમારો ભાવ બતાવ્યો ને, આ ગમી મને રીત, આવું જોવું જોઈએ. એ તો હું હજુ કહીશ ને, એકવાર ડિક્લેર કરીશ હજુ બાજુ નજીક આવવા દો ને. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? એ ભાવ આપણે કેળવવાનો છે. સમજો. અને એક વસ્તુ યાદ રાખજો, દુનિયાના માણસમાં તો એ બધું હોવાનું જ, કામ ક્રોધ લોભ પારકું પોતાનું આ બધું, પણ ભગવાનનો ભક્ત હોય એનામાં જ યાર હોય ને, તો પછી તો બહારવાળા પર તમે શું આશા રાખવાના? ઘણી વખત એવું થઈ જાય બહારવાળા આપણા કરતાં સારા હોય છે. સમજો. મારો 1-2 જગ્યા પર બહાર એવો અનુભવ થઈ ગયેલો, મેં એ લોકોને કંઈક લાંબો ટૂંકો માલ આપી દીધો ને મને વિશ્વાસ નહીં, એટલે હું વારે કહું, મને કહે કે તમને વિશ્વાસ નથી, અમારી વર્ષોથી પેઢી ચાલે આમ. મેં કહું ભાઈ આ વિશ્વાસવાળી વાત બહુ ખરાબ છે, બહુ ફટકા પડી ગયા છે. ઠીક છે, તો તમારો એ લોકો જોડે એવો પનારો પડ્યો હોય ને એવા માણસ જોડે, આ તારીખે તમને ચેક મળી જશે,
પછી એ લોકો જોડે મારો સંબંધ, ધંધાકીય સંબંધ અને બીજા સંબંધ બહુ લાંબો સમય રહ્યા. સત્સંગી નહીં હતા તો પણ, કારણ કે એ લોકોની પોલિસી જ હતી કે 1 થી 3 બધાના ચેક આપી દેવાના. પહેલાં મને વિશ્વાસ નહીં બેઠો, સમજો. પછી ધીરે ધીરે આવવા માંડ્યો એટલે વિશ્વાસ થવા માંડ્યો. હવે સત્સંગી ન હતા તો પણ એ લોકોના વ્યવહારમાં ચોખ્ખા હતા. અને આપણા ઘણા બધા એવા ચાલ્લાવાળા હોય છે કે જે વ્યવહારમાં કેવો હોય છે તે મારે માઇક ઉપર અહીંયા જણાવવાની જરૂર નથી. મારી વાત સમજ્યા તમે? આઈડિયા આવી ગયો તમને હું જે કહેવા માગું છું તે? સમજો. એટલે કહેવાનો મતલબ શું છે કે હરિભક્ત થવાનો ફાયદો શું છે? તો તમારામાં એવા લક્ષણ આવવા જોઈએ. જો તમારામાં એ લક્ષણ નહીં આવે ને, બધું નકામું, ફેલ, બધું ફેલ છે તમારું. બરાબર. સૌથી મોટી વાત શું છે? સત્યને સ્વીકારવાની તમારામાં તાકાત જોઈએ કે આ સત્ય છે ને મારે એને સ્વીકારવાનું છે. જો તમારામાં સત્ય સ્વીકારવાની તાકાત નહીં હોય તો પછી તમે હરિભગત તરીકે ફેલ છો, બધી રીતે ફેલ. ધૈર્ય રાખવું પડે, તમારે ધીરજ રાખવી પડે. ઘણી બધી બાબત એવી હોય કે જેને તમારે સહન કરવી પડે. અને એક જ વાત કે જેમ બને તેમ વધારે લોકોને ભગવાન ઓળખે, આ તમારો હેતુ આવો હોવો જોઈએ. તમારી ઓળખાણથી કંઈ થતું નથી. તમે કોણ છો કે હું કોણ છું? તમારી ઓળખાણ 5-25 વર્ષ આ લોકમાં રહેશે, પછી તમે હું કોણ ઓળખવાનું છે કોઈને? 50 વર્ષ જૂના માણસને આપણે કોઈ ઓળખીએ અત્યારે? નામ નિશાતક મિત ગયે. બધા આ 5-5, 10-10, 20-20 વર્ષે આ બોર્ડ બધા અહીંયા નામ લખેલા હોય, એ ભૂસાઈને નવા આવી જાય તો મંદિરમાં. કેટલા બધા બોર્ડ મારી નજર સામે જૂના હતા તે નીકળી ગયા ને નવા આવી ગયા, સમજો. બરાબર. તો પછી આપણા નામ કાં રહેવાના છે? નામ જે છે એ મિથ્યા જ છે અને એ મીટવા માટે જ છે. એટલે તમારા નામની જે ઈચ્છા રાખો એ ખોટી છે. તમારા નામની ઈચ્છા રાખીને જો તમે કંઈ પણ કરતા હો, સમજો, તો હજુ તમે ચોપડા ફાયરા છે, ઉતરા નથી. ઉતરા તો જો એક શબ્દ બી તમને ઉતરો હોય તો તમને ખબર પડી જાય કે નામ જે છે એ તો હાલું આ બંધનકારી છે અને નામને કારણે તો આપણે આ ફસાયેલા છે, સમજો. મને ઘણા લોકો કહે કે આપણા સંપ્રદાયમાં ઘણા બધા મોટા મોટા સાધુ છે, એને સાંભળો, બાનનાને સાંભળવાની કાં જરૂર છે? ઘણા લોકો મને એવું કહે. મેં કહું ના, બધાને સાંભળવાના. સ્વામી રામસુખદાસજીનો એક ફોટો નથી કોઈની પાસે અત્યારે હયાતીમાં. અને આપણા હિન્દુસ્તાનનો સાધુ સમાજ એવું કહે કે સ્વામી રામસુખદાસજી એમના સમયના નંબર 1 સાધુ હતા. ત્યાગાશ્રમના બધા નિયમ પાડતા હતા. સીએમ સુદ્ધા, ચીફ મિનિસ્ટર ઓફ જે હોય ને સ્ટેટનો સીએમ, એ પણ એનાથી ગભરાતો હતો. એના રામસુખદાસજી જોડે બગાડાય નહીં, એવો ભગત છે આ. એમનો એક ફોટો નહીં મળે. આજે પણ તમને એમની ઓડિયો ક્લિપ જ દેખાય, વિડીયો ના દેખાય, પેલા ભગવાનના ફોટાવાળો, સમજો. હવે એમના જેવો વ્યક્તિ શું કહે ખબર? નામ જે છે તે નકામું છે એ કહેતા હતા, અને શરીર જે છે તે નકામું છે એ કહે કે તમે મારી પાસે નહીં આવો, ભગવાનનું ભજન કરો, સત્સંગ તમને થશે અહીંયા. એ પણ સમયસર થશે. સવારે 5 વાગે એમનો સત્સંગ શરૂ થાય, 5 ને 5 દરવાજા બંધ, અને પછી એ દરવાજા 1 કે 2 કલાક પછી 7 વાગે જ ખુલે. ત્યાં સુધી બંધ એટલે બંધ. પછી અંદરનો માણસ બહાર નહીં જઈ શકે, બહારનો માણસ અંદર નહીં જઈ શકે. સીએમ બહાર આવેલા, એને 8 વાગ્યા સુધી શું કર્યું? ચાલ્યા જાઓ. સીએમને કાઢી મૂક્યા એ માણસો. વિચાર કરો, સમજો. હવે એ બહારના સાધુ છે, આપણા સંપ્રદાયના નથી, પણ એની પાસે એ ગુણ લેવા જેવો છે. બરાબર. બીજા અત્યારે કેટલા બધા સાધુ એવા છે કે આટલા બધા આપણા પંથમાં ને આ બધું આટલું બધું થઈ ગયું સ્વામિનારાયણ ભગવાન વિશે, એ લોકો એક શબ્દ નહીં બોલ્યા. અને હમણાં એક વિડીયો આવેલો, હરિકૃષ્ણ મહારાજના પગે લાગતો. બરાબર. આપણા મહારાજથી પણ ત્યાં વૃંદાવનને વિશે ગયેલા ત્યારે હરિકૃષ્ણ મહારાજને આપણા એ સાધુ પગે લાગતા હતા, સમજજો. અને એવા સારા સાધુ અત્યારે પણ છે. હું તમને નામ આપીશ. એટલે ભારતને વિશે સારા સાધુ અત્યારે પણ છે. એટલે જેની પાસે જે સારું હોય તો લઈ લેવાનું. આપણા સંપ્રદાયમાં પણ ઘણા સાધુ સારા છે. આપણે અહીંયા સુરતમાં જ હરિપ્રકાશ શાસ્ત્રી અત્યારે બેઠેલા છે, તે સારામાં સારા સાધુ છે. ઘણા બધા સાધુ અત્યારે પણ સારા છે, સમજો. સાધુ તો હોય. શ્રીજી મહારાજનું વાક્ય છે, ભરતખંડને વિશે ભગવાનના અવતાર અને સાધુઓ કાયમ માટે વિચર્યા જ કરે છે. તમારે શોધવા પડે સાચા સાધુને. એ બહાર પણ હોય, અંદર પણ હોય. સંપ્રદાયની બહારના હોય ઘણા, એની પાસે પણ ઘણું બધું શીખવાનું હોય. અંદરના હોય તો અંદરના એની પાસે સંપ્રદાયનું ઘણું બધું શીખવાનું હોય. જ્યાંથી જે શીખવાનું મળે તે આપણું પોતાનું. અને કટ્ટરવાદ કોઈ પણ જગ્યા પર નહીં. 0% કટ્ટરવાદથી આગળ વધો તો ભગવાન મળી જાય. પણ તમારી બુદ્ધિમાં કટ્ટરતા જ હોય, પારકું પોતાનું હોય, ભેદ બુદ્ધિ હોય, તો પછી ભગવાન તો બહુ દૂર છે. આ લોકમાં પણ તમે સફળ નહીં થાવ.
તમારે આ લોકમાં પણ સફળ થવું હોય તો કટ્ટરવાદ છોડવો પડે. મોદી સાહેબ શું કહે છે? જાતિથી કોઈ પણ પ્રકારની અનામતની વિરુદ્ધ છું કહે છે ને. હવે એ બોલતા થયા ને એ પણ કે ભાઈ જાતિના અનામતથી હું વિરુદ્ધ છું. કોંગ્રેસ જે જાતિનું અનામત આપવાની વાત કરે છે અમુક સ્પેસિફિક કોમને, એનાથી હું વિરુદ્ધ છું. ના, જેને જરૂર છે એને અનામત મળવું જોઈએ, સમાજના એ વર્ગના માણસને. એ તમે સમજી ગયા ને. આજે છેલ્લે પેલું આવ્યું તે ઇકોનોમિકલી બેકવર્ડ એ લોકોને મળે છે ને, તે એ વાત બરાબર છે. જે હોશિયાર છે પણ જેની પાસે રૂપિયા નથી ને ભણી નહીં શકતા એને ભણાવવાની જરૂર છે, સમજો. એટલે આવું છે, તમારે સત્યને સ્વીકારવું પડે. ભગવાન દરેક જીવને વિશે રહેલા છે અને એ પ્રમાણે એનો સ્વીકાર કરવો પડે અને ભગવાનનું ભજન કરીને નીકળી જવાનું છે. એટલું યાદ રાખજો, અહીંયા કોઈ પણ વસ્તુ પરમેનન્ટ નથી, અહીંયાથી નીકળવાનું છે. આ કચરાપટ્ટી જ છે. આ કચરાપટ્ટીમાંથી નીકળીને ભગવાનને મેળવવાના છે. એટલે અહીંયા ટાઈમ બગાડવા જેવો નથી. અને કોઈ પણ વ્યક્તિ હોય તમારી જોડે અણગમો કરતો હોય કે તમને હેત કરતો હોય કે પ્રેમ કરતો હોય, કોઈની જોડે બહુ વધારે પડતું કંઈ લાંબુ ટૂંકું તમારું ચાલવાનું નથી. કોઈ બે શબ્દ સારા બોલશે કે કોઈ બે શબ્દ ખરાબ બોલશે, પણ બધું નીકળી જ જવાનું છે. કાળે કરીને બધું ચાલ્યું જવાનું છે અને આપણે નીકળી જવાના છે. એટલે ભગવાનનું ભજન કરીને નીકળી જવામાં મજા છે. આ શ્રેષ્ઠ સિદ્ધાંત છે. કોઈની જોડે તારું મારું નહીં, રાગ દ્વેષ નહીં, પારકું પોતાનું નહીં, વાલું હરખામણું નહીં, કંઈ નહીં. ભજન કરીને નીકળી જ જવામાં મજા છે. એમાં બહુ ફાયદો છે. કારણ કે આ લોકમાં પાછા આવશું તો પાછા જ આ પ્રમાણે હેરાન થશું. અને પાછા આવા બધી 18-18ની ને 21-21ની નોટ તમને મળશે પકાવવા માટે, સમજો. એટલે એ બધી નોટથી દૂર જ રહેવાનું, બરાબર. એને કહેવાનું તું તારી બેંકમાં એ વટાવ્યા કર, તને એવા મળી જાય વટાવવાવાળા પણ કે જે 18ની પણ લેતા હોય ને 21ની પણ લે, બરાબર. એટલે એવા એને છોડી દેવાના. આપણે આપણું કામ કરીને ભજન કરીને નીકળી જવાનું, બરાબર. અને આમાં એ જ કહે છે કે ભાઈ દરેક જીવને વિશે ભગવાનને જોવાના. પોતાના સમાગમને કરતા જે બીજા જન તેમને પણ પવિત્ર કરે છે. એટલે ભાઈ બીજા જનો એ પણ પવિત્ર થાય. ભગવાનનું ભજન કરનારો નરસિંહ મહેતા પેલા ઘી લેવા ગયા. પેલા ભગત કહે ઘી તો આપું પણ તમારે ભજન કરવું પડે. એમ ભજન કરવું તો ઘી આપો. હા એમ કહે તો ચાલુ ભજન કરીને આવ્યું. તો સવારની સાંજ પડી ગઈ તો એમણે ભજન કર્યું તો ત્યાં એકલા થોડા બેઠેલા હોય. કેટલા બધા લોકો પહેલાંના સમયમાં તો ભજન કરવાવાળા હતા, તે બધા સાથે બેસીને ભજન કરવા માંડ્યા. પછી સાંજ પડી એટલે એમને થયું ઓ હું તો અહીંયા ઘી લેવા આવેલો યાર. અને પછી ઘી લઈને ઘરે ગયા. તે કહે કે અત્યારે આવ્યા બધું પતી ગયું. પછી હવે એ ભજન કરતા તો એની ફિકર કોઈને તો ખરી ને. ભગવાન કહે કે આ ફકીર મોહમ્મદ તો અહીંયા ભજન કરવા બેસી ગયો મહાનામ પર. ના આ કાર્યક્રમ બધો ઊભો રહેલો છે માણક મહેતી. નરસિંહ મહેતા બનીને ભગવાન ગયા અને આખો કાર્યક્રમ એમણે પૂરો કર્યો, બરાબર. એટલે ભજન કરવાવાળો માણસ એકલો પણ ભજન કરી શકે છે. ભજન એ પોતે કરે છે તો એને કારણે બીજા લોકો પણ ભજન કરે, સમજો. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ પાકો. તમારો રંગ લાગવો જોઈએ. તમે જે કંઈ કરો એનો રંગ લાગવો જોઈએ. પેલો કહીને કે ભાઈ આખું ઇન્ડિયા બોલવું જોઈએ કે ભાઈ ભગવાનનું ભજન કરવાનું છે. જય શ્રી રામનો નારા કેવા લાગતા થઈ ગયેલા 22મી જાન્યુઆરીએ. હા 22મી જાન્યુઆરીએ. હા 22મી જાન્યુઆરીએ, બરાબર. આખી દુનિયામાં બધે રામ રામ થઈ ગયું ને, સમજો, બરાબર. હવે કોઈ મને કહે કે ભાઈ આપણા સ્વામિનારાયણ ભગવાન ને રામચંદ્ર ભગવાન બંનેની જન્મભૂમિમાં ખાલી 30 કિલોમીટરનું અંતર છે. પેલા ત્રેતાયુગમાં આવેલા અને એ રામ જન્મભૂમિની અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા રામચંદ્ર ભગવાનની રામ જન્મભૂમિમાં થઈ તો આખું વર્લ્ડ એમાં જોડાઈ ગયું. એનાથી 30 કિલોમીટર દૂર સ્વામિનારાયણ ભગવાન ખાલી 200 વર્ષ પહેલાં થયેલા. એને કેટલા લોકો જાણે છે? તમે ભૂલ કોની છે? જો એ ભગવાનનો અવતાર તો ત્યાં જ થયો છે, યુપીમાં જ, રામચંદ્ર ભગવાનની જોડે જ, સમજજો. અને યુપીના લોકો જ એમને નથી ઓળખતા. તો ભૂલ કોની છે? આપણી. હું તમને એટલે કહું છું સત્યને સ્વીકારો, એ ભલે કરવું હોય. આપણી ભૂલ છે. અને જો એ આપણે સમજાવવામાં સફળ થયા હોત ને તો આ વર્ષ પહેલાં જે કંઈ થયું ને એ ના થયું હોત. એ રામની વિરુદ્ધમાં બોલે છે એ લોકો, એ શ્રી કૃષ્ણની વિરુદ્ધમાં બોલે જ, મત્સ્ય કચ્છ વરાની વિરુદ્ધમાં બોલે જ, તો આપણી વિરુદ્ધમાં કેમ બોલે? આપણે સફળ ન થયા એ લોકોને સમજાવવા માટે કે અમારા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે.
તમારો છોકરો તમે વરાવવા માંગો ને તો ગામને એ તમારે બતાવવાનું જ કે તમારા છોકરામાં કેટલા ગુણ છે. એ તમારી જવાબદારી છે એની એડવર્ટાઇઝ કરવાની, એનું માર્કેટિંગ કરવાની. ગામના તો લોકો એની વિરુદ્ધમાં જ બોલશે કે એ તો આમ છે ને. તમારે માર્કેટિંગ કરીને એને વરાવવાનો જ, એને પરણાવવાનો જ. તમારી દીકરી હોય તો એને પણ તમારે માર્કેટિંગ કરવાનું. એ તમારી જવાબદારી છે, ગામની જવાબદારી નથી. આઈડિયા આવી ગયો? એ આપણી જવાબદારી છે કે 30 કિલોમીટર દૂર રહેલા છપૈયામાં આપણા ભગવાનને આપણે ઓળખાવાના, નોટ ઓનલી ઇન યુપી, ઓલ ઓવર વર્લ્ડમાં. સમજો કે એ સ્વામિનારાયણ ભગવાન અમારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, બરાબર. બાકી તમે કાશી જાઓ ને પેલાને કહો સ્વામિનારાયણ મંદિર, कौन सा मंदिर? स्वामीनारायण मंदिर क्या बोलता है तू? भाई क्या बोल रहा? मत्स्योंदरी पार्क, वो पार्क है ना, गार्डन, वो बड़ा सा बगीचा है, वो उसके सामने, वो दरवाज़ा बंद रहता है वो, हाँ वो भाई તમે જાઓ એટલે દરવાજો ખુલે ટીડિંગ કરીને. પ્રેમ સ્વામી માણસને મોકલે, ઓ સુરતથી આવ્યા. આપણે કે દરવાજો કેમ બંધ? કોઈ માણસ જ નહીં આવતું તો ખાલી ખુલે. આ પરિસ્થિતિ એવું જ છે ને. તો આ હાલત છે આપણી. અયોધ્યામાં અત્યારે થોડું આ રામચંદ્ર જન્મભૂમિને કારણે આપણું પણ ડેવલપમેન્ટ ત્યાં બધા મંદિરનું થયું, કારણ કે ઇન્ટરનેશનલ થઈ ગયું ને. હવે બધા ત્યાં પિલિગ્રીમ્સ બહુ જ આવે. આપણાવાળા જાય તો આપણા મંદિરમાં જ રોકાય ને. એટલે બાકી અમે ગયેલા ત્યારે આપણા મંદિરની આ હાલત અયોધ્યામાં પણ હતી. સમજો, મંદિરનો મેઇન દરવાજો જ બંધ, તમારે પથ્થર મારવાનો ઢીમ મળીને. એટલે પેલો કહે ભાઈ પથ્થર પડ્યો બહાર, કોઈ આવ્યું લાગે છે, એટલે જાય. એટલે દરવાજો ખુલે મંદિરનો, બરાબર. જવું બી અઘરું હતું, સમજો. એટલે હા, મંદિર જ બંધ હોય તો બેસી જ રહેવું પડે ને. પેલો હા, બરાબર. એટલે સમજો, હું આપણા સંપ્રદાયનો કે જે સંપ્રદાય ચલવે એનો વિરોધી નથી, સમજજો. પણ જે જગ્યા પર આપણે કાચા છે એ જગ્યા પર આપણે મહેનત કરવાની જરૂર તો છે ને. આપણે આપણા ભગવાનનો પ્રચાર અહીંયા કર્યો ગુજરાતમાં ને અમેરિકામાં કર્યો ડાયરેક્ટ. એ પણ આપણા ગુજરાતી જ બધા. પાપડ ને તેલ ને ખાજાવાળા જ છે આપણા બધા. બસ. પણ આપણે ભારતમાં બીજા જે કોઈ 20-29 સ્ટેટ બીજા ખરા ને, 30 થઈ ગયા ને અત્યારે ટોટલ, તો 32 થયા. નાના નાના બધા વધતા જ જાય છે. તો એ બીજી જગ્યા જે છે તે એ જગ્યા પર પણ આપણે આપણા ઈષ્ટદેવ જે છે એનો પ્રચાર પ્રસાર તો કરવાનો છે ને. સમજો, તે આપણે બાકી શું કામ રાખીએ? આપણે બાકી શું કામ રાખીએ? હું એમ કહું છું, તમે અમેરિકા જઈ શકો છો તો અહીંયા કેમ બાકી રહી? હું ચીન, અરે ચીન, હા સિંધ પ્રાંત, હા સિંધ પ્રાંત, હા તે અરે આમ તો હરિભક્તો બતાવે છે તો પછી પાછળથી કેમ સમાઈ ગયા? એ તો દેશ દેશના હરિભક્તો એટલે તે સમયમાં દેશ એટલે જગ્યાને કહેતા હતા. પણ તો પણ ભૂતાન છે, ચીન છે, બધા ક્યાંથી આવતા હતા. ઘણા બધા હરિભક્તો હતા, બર્મા સુધીના હરિભક્તો હતા ત્યારે તો. સમજો, બધું બહુ હતું ત્યારે તો. કેમ નથી અત્યારે? અત્યારે ઇન્ડિયામાં જ નથી, ગુજરાત સુધી આપણે સંકેલાઈ ગયા અને પછી સીધા બહાર છે. તો એનું કારણ આપણે પ્રચાર પ્રસાર. હવે ઘણા લોકોની દલીલ શું કરે ખબર? આપણે કોઈ બહારની જરૂર જ નથી. એ કંઈ દલીલ થોડી છે જરૂર નથી એટલે. તમે ક્વોન્ટિટી પર જાઓ ને, સમજો, ક્વોન્ટિટેટિવ રીતે જો. આજે રામ, જય શ્રી રામ તમે દુનિયામાં ગમે ત્યાં બોલો, તમે કોઈ પણ જગ્યા પર બોલો તો તમને બીજા 10 જય શ્રી રામ બોલવાવાળા મળી જ જાય. મળી જાય કે ના મળી જાય? 100%. જય શ્રી કૃષ્ણ બોલો તો મળી જ જાય તમને. તો સ્વામિનારાયણ બોલે, જય શ્રી સ્વામિનારાયણ બોલવાવાળા પણ મળવા જોઈએ ને, કેમ ન મળે? એ જવાબદારી આપણી છે. એ જવાબદારી આપણી પોતાની છે કે આપણા ઈષ્ટદેવને, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને આપણે ઓળખાવાના છે અને સાચી રીતે ઓળખાવાના છે. આ લોકોની જેમ બધા ગમે ત્યાં મંદિર બાંધી દીધા પણ તત્વજ્ઞાન ખોટું, એવી રીતે નહીં. સાચીને સારી રીતે સનાતન પરંપરા પ્રમાણે આપણા શાસ્ત્રો, સત્શાસ્ત્રો મૂકીને આપણા ભગવાનને ઓળખાવાના છે કે આ મુજબ અમારા ઈષ્ટદેવ ભગવાન છે. આ અમારું ગોપાળાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીનું બ્રહ્મસૂત્ર ભાષ્ય તે 1 થી 10માં આવેલું છે. આ અમારું ગીતા ભાષ્ય 1 થી 10માં આવેલું છે. આ અમારા નંદ સંતો આટલા બધા પ્રસ્થાન ત્રય્યતા, પ્રસ્થાન ચતુષ્થઈ પણ થઈ શકે એવા હતા.
આ આપણી કીર્તન સારસગ્ર છે, એની અંદર પદે પદે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ગાયા છે. સમજો, આ મુક્તાનંદ સ્વામી પ્રખર જ્ઞાની, કેટલા બધા શાસ્ત્રો એમના, મુક્તાનંદ કાવ્યથી માંડીને કેટલા શાસ્ત્રો, એનું તમે આખું લિસ્ટ તમારી પાસે હતું આગળ આવેલું, કેટલા શાસ્ત્રો. આમાં તો આપણે અત્યારે પ્રચલિત મુક્તાનંદ કાવ્ય અને શ્રી ભાષ્ય બે જ તે દેખાય. બહુ બધા છે, ઘણા બધા છે. એટલે એ હવે જો તમારા જેવાને ને મારા જેવાને આટલી ખબર છે, તો ગામના લોકોને તો કા ખબર હોય. સમજો, બધા શાસ્ત્રો છે હેન્ડરાઇટિંગમાં એ અને ઘણા છપાઈ બધા એની પાસે છે. આને પણ કોઈક છે આપણે સમઢિયાળા પર સંત છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એની પાસે આપણું સાહિત્ય, આપણા સાહિત્યની જે પ્રસિદ્ધિ જે છે, સમજો કે આપણા સાહિત્યનો જે અનુક્રમ જે છે, કે આપણે આટલા શું કહેવાય કે કિંમતી સાહિત્યો પોતાની પાસે ધરાવીએ છીએ, અને આવા નંદ સંતોની જે આપણી ધરોહર છે એને અને આપણા ઈષ્ટદેવને લોકો ઓળખવા જોઈએ, અને એ જવાબદારી આપણી છે. નહીં તો પછી પેલા લોકો, બહારના લોકો કહે કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે નગારું તગારું ને તાવડું. આ કંઈ આપણી રિસ્પેક્ટ છે? આપણે નગારા તગારા અને તાવડા પૂરતા મર્યાદિત છે? સમજો, આપણી ઓળખાણ છે કંઈ? આપણી આ ઓળખાણ છે કે સ્વામિનારાયણ મંદિરમાં નગારા તગારા અને તાવડા જ ચાલતા હોય કાયમ? આ આપણી ઓળખાણ છે? ઓળખાણ આપણી આવી જોવી જોઈએ, તત્વજ્ઞાને રીતે હોવી જોઈએ કે ભગવાનનું ભજન કરે છે એ હિસાબે. અહીંયાના લોકો બહુ ભજનીય છે. સમજો, દિવ્યતાની રીતે હોવી જોઈએ. વિકાસ દિવ્યતાનો થાય તો વધારે મજા આવે. ભવ્યતાનો વિકાસ તો ગમે ત્યારે ઢળી જ જવાનો જ. દિવ્યતાનો વિકાસ કરો. આધ્યાત્મિક જગતમાં તમે જો, તમે તાજમહલ નહીં બનાવતા, તાજમહલને ભવ્ય બનાવવાની જરૂર છે. સમજજો કે તાજમહલ જેવી જેટલી બીજી પણ ઇમારતો હોય મોટી મોટી, એને ભવ્ય બનાવવાની જરૂર છે. કેમ? એનાથી ભારતનું શિલ્પ સ્થાપત્યમાં નામ થાય છે. પણ મંદિર હોય ને, એના આધ્યાત્મ જગતમાં ભવ્યતાની સાથે દિવ્યતા જોઈએ, તો એ મંદિરની વેલ્યુ છે. એમાં રહેલા દેવના ઐશ્વર્યથી, એની સેવાથી એની વેલ્યુ છે. બરાબર, એના પ્રચાર પ્રસારથી એની વેલ્યુ છે. તો લોકો આવીને પગે લાગશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ